ત્રિનેત્રમાં આગળ વધ્યું તો વર્ષોથી ગુજરાત જેની તૈયારી કરી રહ્યું હતું, જેના આગમન માટે ગુજરાત થનગની રહ્યું હતું, તે ઐતિહાસિક ક્ષણ અંતે આવી ગઈ. ભારતે નાઇજીરિયાને પછાડીને કોમનવેલ્થ ગેમની યજમાની મેળવી લીધી છે. 2030માં ગુજરાતમાં અને તે પણ અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ રમાશે. ત્યારે આ જીતના જશ્નની ઉજવણી માટે ગુજરાત કેટલું તૈયાર છે, આવો જોઈએ. અમદાવાદમાં રમાશે કોમનવેલ્થ 2030. નાઇજીરિયાને પછાડી મેળવી યજમાની. હકીકતમાં આજનો દિવસ ગુજરાત અને સમગ્ર ભારતના યુવાનો માટે ઐતિહાસિક રહ્યો, કારણ કે કોમનવેલ્થ ગેમ્સની 2030ની યજમાની અમદાવાદને મળી ગઈ છે. સ્કોટલેન્ડના ગ્લાસગો શહેરમાં થયેલી મીટિંગમાં અમદાવાદના નામ પર મહોર લાગી. ગ્લાસગોમાં આ ગર્વીલી ક્ષણના સાક્ષી બનવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં ભારત તરફથી એક ડેલિગેશન પહોંચ્યું છે. કોમનવેલ્થ સ્પોર્ટ એ એવી સંસ્થા છે જે કોઈ દેશને યજમાની આપવાનો નિર્ણય લે છે. કોઈ પણ દેશ માટે કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવું એ માત્ર રમતગમતના દ્રષ્ટિકોણથી જ નહીં, આંતરરાષ્ટ્રીય સ્તરે એની સમૃદ્ધિ, વિઝન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રીતે પણ મહત્વનું માનવામાં આવે છે, જેમાં આજે અમદાવાદે જીત મેળવી છે. कॉमनवेल्थ गेम्स जीतनी ही पड़ी. 2029 के लिए वर्ल्ड पुलिस गेम्स के लिए भी भारत को मेजबानी करने का अवसर मिलने वाला है. उसको भी भारत के लिए घोषित करा गया है. वैसे 2030 के लिए ओलंपिक्स गेम्स का आयोजन भी भारत करेगा. અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા, કેનેડા, ઇંગ્લેન્ડ, ભારત, ન્યૂઝીલેન્ડ વગેરે સહિત 9 અલગ અલગ દેશો કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરી ચૂક્યા છે. એમાં ઓસ્ટ્રેલિયાએ 5 વખત કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કર્યું છે. અત્યાર સુધીમાં ભારતે 3 મલ્ટી સ્પોર્ટ્સ ગેમ્સનું આયોજન કર્યું છે, જેમાં 1951 અને 1982 એશિયન ગેમ્સ અને 2010ની કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કર્યું હતું. આ ત્રણેય રમતોનું આયોજન દિલ્હીમાં જ થયું હતું. હવે કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની અમદાવાદને મળી ચૂકી છે. એટલે પહેલી વાર એવું બનશે કે કોઈ ઇન્ટરનેશનલ લેવલની મલ્ટી સ્પોર્ટ્સ ગેમનું આયોજન દિલ્હીની બહાર થશે. એટલું જ નહીં, 2030માં જ્યારે અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ યોજાશે ત્યારે એક સંયોગ એવો પણ છે કે કોમનવેલ્થ ગેમ્સના આયોજનની 100મી વર્ષગાંઠ પણ હશે. ભારતનું, ગુજરાતનું લક્ષ્ય માત્ર કોમનવેલ્થ નહીં પરંતુ ઓલિમ્પિક છે અને અમદાવાદમાં ઓલિમ્પિક લેવલની તૈયારીઓ ચાલી રહી છે. કોમનવેલ્થની તૈયારીઓ અંગે જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં રિવરફ્રન્ટ કિનારે 215 એકર જમીન પર સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવનું નિર્માણ. સમગ્ર પ્રોજેક્ટ આશરે 4,600 કરોડના ખર્ચે તૈયાર થઈ રહ્યો છે. રમતગમત સાથે ગરબા, યોગ, ઓપન બજાર જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો થશે. આ સિવાય વાત કરવામાં આવે તો કોમનવેલ્થ માટે 6,000 થી 10,000 લોકોની કેપેસિટી વાળું મલ્ટીપર્પઝ એરેના, 5,000 લોકોની કેપેસિટી વાળું રિંગ ઓફ યુનિટી, 18,000 લોકોની કેપેસિટી વાળું મલ્ટીપર્પઝ ઇન્ડોર એરેના, 10,000 પ્રેક્ષકોની કેપેસિટી વાળું ટેનિસ સેન્ટર, સ્વિમિંગ સહિતની ગેમ માટે 12,000 લોકોની કેપેસિટી વાળું એક્વિટીઝ સેન્ટર અને 50,000 પ્રેક્ષકોની કેપેસિટી વાળું ફૂટબોલ સ્ટેડિયમ તૈયાર કરાશે. હાલ આ તમામ કોમ્પ્લેક્સની ખૂબ ઝડપી ગતિએ કામગીરી ચાલી રહી છે. કેટલાક કોમ્પ્લેક્સની કામગીરી પૂર્ણતાના આરે પણ પહોંચી ગઈ છે. કોમનવેલ્થ પર મંજૂરીની મહોર લાગતા જ યુવા ખેલાડીઓ પણ ઝૂમી ઉઠ્યા છે. ખૂબ જ સારી વાત છે કે આ અમદાવાદમાં જ થાય છે. એ ઓપોર્ચ્યુનિટી છે બધા પ્લેયર્સ માટે એન્ડ અમે હોપ કરશું કે અમે પણ રમી શકીએ.
એ આપણા ગુજરાત માટે ઘણું ગૌરવની વાત છે અને ખાસ કરીને ઇન્ડિયા માટે શું કામ કે યંગસ્ટર્સને ઘણી નવી ઓપોર્ચ્યુનિટી મળશે એના માટે અને એ લોકો નવા નવા પ્લેયર્સને જોઈને ઘણું શીખવા મળશે એ લોકોને જેટલા બી નાના છોકરાઓ હશે એ જોવા જશે એ લોકો तो यहाँ पर हम लोग जैसे जब प्रैक्टिस करते हैं हम लोग को बहुत अच्छा लगता है, हम लोग को नई चीजें सीखने को मिलती है और अभी जब ये कॉमनवेल्थ का गेम इधर हो रहा है तो फिर हम लोग को बहुत प्राउड फील हो रहा है दैट गुजरात में ऐसा हो रहा है। કોમનવેલ્થ 2030ને મંજૂરી મળતા જ ગુજરાતમાં જશ્નનો માહોલ છવાયો છે. લોકોએ ફટાકડા ફોડીને આ અવસરને વધાવ્યો છે. હવે 2030માં અમદાવાદમાં રમતગમત ક્ષેત્રે ગુજરાત નવો ઇતિહાસ રચશે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.